હેલો એવરીવન, તો આજે હું લઈને આવી છું ટિક્કીની રેસિપી, જેને આપણે ગુજરાતીમાં કટલેસ પણ કહીએ છીએ. અને અવાજ જો ગાઈસ, એટલું ક્રિસ્પી છે ને ઉપરથી કે બાળકોને ખાવાની મજા આવી જશે. અને બાળકો જ નહીં, ઘરમાં પણ બધાને મજા આવશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો આ મેં બટાકા બાફીને રેડી કરી દીધા છે. અને આ 5 બટાકા મેં લીધા છે. તો હવે એને કોઈ સાધનના મદદથી આ રીતે આપણે બધા મેશ કરી દઈશું. અને કટલેસની વાત કરું ને ગાઈસ, તો ઝટપટ બની જાય. ખાલી 5 થી 10 મિનિટ લાગે છે બનતા. અને એકદમ ઓછી સામગ્રીમાંથી બનતી આ એક નાસ્તો છે, જે બાળકોને જ નહીં પણ ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. હવે એક આ રીતનું સાધન લઈ અને મેં હાથ ક્લીન કરીને જે બટેકા આપણે મેશ કર્યા છે એ આ સાધનમાં હું બધા લઈ લઈશ. અને પછી આપણે એમાં બધા એક પછી એક મસાલા એડ કરીશું. સૌથી પહેલાં મેં આમાં એક લાલ મરચું પાવડર 1 ચમચી એડ કરી દીધું છે. જો તમારી પાસે ચીલી ફ્લેક્સ હોય તો તમે એ પણ લાલ મરચું પાવડરના જગ્યાએ યુઝ કરી શકો છો. અને જો બાળકો માટે બનાવતા હોય તો તમે લાલ મરચું પાવડર સ્કીપ પણ કરી શકો છો. બાકી થોડું નાખો તો થોડું ચટમટું સ્વાદ સરસ આવે છે. હવે મેં ધાણા જીરું પાવડર 1 ચમચી લીધું છે. ત્યારબાદ આવે છે સ્વાદ અનુસાર મીઠું. હવે આપણે આમાં અડધું લીંબુનો રસ નીચોવીશું, જેનાથી ખૂબ જ સરસ મજાનો તીખો અને ખાટો સ્વાદ આવશે. હવે આમાં 4 ચમચી ચોખાનો લોટ એડ કરું છું. જો તમે ચોખાના લોટના જગ્યાએ મકાઈનો લોટ યુઝ કરવા માંગતા હોય તો એ પણ તમે કરી શકો છો. પણ મેં અહીંયા ચોખાનો લોટ મારી પાસે છે તો એ હું નાખી રહી છું. એનાથી જે આલુ ટિક્કી હોય, જે કટલેસ હોય, એ મસ્ત ક્રિસ્પી બને છે. તો હવે બધા મસાલા આપણા આવી ગયા છે. તો હવે સારી રીતે એકદમ હાથ ક્લીન કરીને બધું મિશ્રણને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. જો એવું લાગે કે આ મિક્સ થોડું હજી પતલું છે તો તમે લોટ વધારે ઓછો એડ કરી શકો છો તમારા હિસાબે. જે રીતે આપણે ઘઉંની રોટલી માટે લોટ બાંધતા હોય, બસ એ જ રીતનું બાંધવાનું છે. તો તમે જ્યારે પણ આ બાંધો ત્યારે તમને લાગે તો વધતું ઓછું લોટનું પ્રમાણ તમે તમારી રીતે ઉપયોગ કરી શકો છો. તો સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે. હવે થોડો લોટ આ રીતે હાથમાં લઈ આપણે જેમ રોટલી બનાવીએ તેમ લુવા બનાવતા હોય એ રીતે થોડા લુવા શેપમાં આપણે બનાવીશું. જો ચોંટતું હોય તો તમે હાથમાં થોડું તેલ પણ લઈ શકો છો. અને આ રીતે સાઈડ પરથી આપણે એનો શેપ પણ થોડો સુધારી દેવાનો રહેશે. અને થોડું ચપટું હોય તો ચડી સારી રીતે જાય છે. એટલે આ રીતે લુવા બનાવીને થોડી રીતે આમ વચ્ચેથી થોડું દાબી દો, જેથી થોડો ચપટી ટિક્કી બનીને રેડી થઈ જાય. અને આ રીતે સાઈડ પરથી થોડો એને શેપ આપતા જાઓ એટલે આપણી ટિક્કી બનીને રેડી થઈ જશે. તો આ જ રીતે હું એક એક કરીને બધી ટિક્કી બનાવીને રેડી કરી દઈશ. કટલેસને ફ્રાય કરવા માટે મેં આ રીતનો એક તવો લીધો છે. મારી પાસે આ એક જૂનો તવો પડ્યો તો નોનસ્ટિકનો, તો એ મેં લઈ લીધો છે. તો આ રીતનો ચપટું સાધન આપણે લેવાનું રહેશે. તો એ ગરમ થઈ જાય એટલે આપણે એમાં થોડું તેલ એડ કરીશું. તો એ ધ્યાન રાખજો આલુ ટિક્કી ફ્રાય કરતી વખતે કે આપણે એને તળવાનું નથી, ખાલી થોડા તેલમાં આપણે એને ફ્રાય કરવાનું રહેશે. તો મેં આ થોડું તેલ લઈ લીધું છે, જેથી થોડું નીચેથી તેલ અડી રહે એ રીતે આપણે ખાલી ટિક્કીને મૂકીને એને ચડાવવાની રહેશે. તો આ મેં તેલ નાખી દીધું છે. હવે એ ગરમ થઈ જાય એટલે આપણે આની અંદર એક એક કરીને બધી આલુની ટિક્કી મૂકી દઈશું. તો તેલ ગરમ થયું છે કે નહીં એ જાણવા માટે આપણે થોડો આ રીતનો ટુકડો આપણે તેલમાં નાખીશું. જો એ તળીને આ રીતે ઉપર તરતું થઈ જાય એનો મતલબ કે આપણું તેલ રેડી છે. તો હવે આપણે એક એક કરીને બધી આલુની ટિક્કી તવામાં મૂકી દઈશું. તેલ ખૂબ જ ગરમ છે એટલે આપણે એકદમ સાચવીને ધ્યાનથી ધીમેથી એક એક કરીને આ રીતે ટિક્કી મૂકવાની રહેશે. અને બાળકોને તો ગાઈસ સાચું કહું ને એટલું પસંદ આવે છે ને. અને મારી રૂહીને તો ફેવરેટ છે. એટલે મેડમ તો જાણીને આજે બહુ જ ખુશ થઈ ગઈ છે કે મમ્મા આજે તો આલુ ટિક્કી ખાવા મળવાની છે.
એટલે તમે આ રેસિપી જરૂર ટ્રાય કરજો ગાઈસ. કોઈ પણ જાતની ઝંઝટ નથી, ફટાફટ બનીને રેડી થઈ જાય. એકદમ ઓછી સામગ્રીમાંથી બનતો નાસ્તો છે. તો બધી ટિક્કી આપણી તવામાં ચડી રહી છે અને એ વાતનું ધ્યાન રાખવાનું છે ગાઈસ કે એકદમ સ્લો ગેસ રાખીને ટિક્કીને ચડાવવાની રહેશે. જો તમે એકદમ ફાસ્ટ કે મીડિયમ રાખશો તો ઉપરથી તો ચડી જશે પણ અંદરથી કાચી રહી જશે. પછી લોટ જેવો ટેસ્ટ એનો આવશે. એટલે એકદમ સ્લો ગેસ રાખીને એને ચડાવવાની રહેશે. તો હવે લગભગ 5 થી 6 મિનિટ થઈ ગઈ છે. તો આપણે ચેક કરી લઈએ કે અરે વાહ, જો ગાઈસ કેવું સરસ મજાનો કલર આવી ગયો છે. તો એક સાઈડથી ચડી ગઈ છે. તો હવે ધીમેથી આપણે આ રીતે ચમચીની મદદથી કે કોઈ આ રીતના સાધનની મદદથી આપણે બધી એક કરીને આલુ ટિક્કીને ફેરવી દઈશું, જેથી બીજી બાજુ પણ સરસ રીતે ચડી જાય. અને જો આ રીતનો બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી આપણે ચડાવવાનું છે એને. તો બધી એક કરીને હું ફેરવી દઈશ. અવાજ સાંભળો ગાઈસ, તમને અવાજ પરથી જ ખ્યાલ આવી જશે કે કેવી સરસ ક્રિસ્પી છે. તો આપણી આલુ ટિક્કી બનીને રેડી થઈ ગઈ છે. તો હું એને કેચઅપ જોડે સર્વ કરું છું. તમે ધાણાની ચટણી બનાવીને પણ સર્વ કરી શકો છો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ગાઈસ, મળ્યા એક નવા વિડીયો સાથે. ઓકે, બાય બાય.